સુરત શહેરના પૂણા ગામ સીતાનગર ચોકડી પાસે નશામાં ધૂત થઈને યુવકે હંગામો કર્યો હતો। ત્યાંથી પસાર થતી સિટી બસની આગળ બીભત્સ હાલતમાં થઈ સૂઈ જઈ તમાશો કરતા યુવકની પોલીસ ઉચકી ગઈ હતી। હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે યોગી ચોક રૂટની સિટી બસ નંબર 403 પૂણા ગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી। તે વખત અચાનક એક બીભત્સ હાલતમાં યુવક ધસી આવ્યો હતો। બસ આગળ ઉભા રહી બસને રોકી દેતા ડ્રાઈવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી। જે બાદ અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક બીભત્સ હાલતમાં બસ આગળ રોડ પર જ સૂઈ ગયો હતો કે જેના લીધે ટ્રાફિક જામ થયો હતો। ત્યારે તમાશાને તેડું ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું। લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતા પૂણા પોલીસની PCR વાન ત્યાં ધસી આવી હતી। શિકાર પીધેલા આ શખ્સની ટીંગાટોળી કરી વાનમાં નાખી ટોળું વિખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યું હતું। પોલીસ મથકે લવાયેલા યુવકની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ હિરપરા હોવાનું બહાર આવ્યું હતું ને નશામાં આ કૃત્ય કરવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું। પોલીસે તેની વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।